જૈન ધર્મ હિસ્ટ્રી। અહીં આપણે જાણીશું જૈન ધર્મનો ગૌરવશાળી ઇતિહાસ, 24 તીર્થંકરોના પ્રેરણાદાયી જીવન ચરિત્રો, મહાન આચાર્યોના ઉપદેશો અને આત્મકલ્યાણના શાશ્વત માર્ગ। તો ચલો જ્ઞાન અને આધ્યાત્મિકતાની આ પવિત્ર યાત્રાની શરૂઆત કરીએ। જય જીનેન્દ્ર મિત્રો, આપનું સ્વાગત છે જૈન ધર્મ હિસ્ટ્રી ચેનલ પર। મિત્રો, આપણે ઘણીવાર શાંતિ મેળવવા માટે બહારની દુનિયા બદલવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ જૈન દર્શન આપણને ખૂબ જ ઊંડી વાત શીખવે છે। જે મનને જીતી લે છે તેને દુનિયાના શોરથી ડરવાની જરૂર રહેતી નથી। કલ્પના કરો, આસપાસ બધું જ અવ્યવસ્થિત હોય, લોકો પોતાના વિચારો સાથે સંઘર્ષ કરી રહ્યા હોય, જીવનમાં સુખ દુઃખના ઉતાર ચઢાવ આવતા હોય, અને છતાં કોઈ વ્યક્તિ પોતાના અંતરમાં શાંત હોય। એવી શાંતિ બહારથી મળતી નથી। એ શાંતિ જન્મે છે આત્મચિંતનથી, સંયમથી અને પોતાના સ્વભાવને ઓળખવાથી। જૈન ધર્મ આત્માને શુદ્ધ, ચેતન અને અનંત શક્તિ ધરાવનાર માનવામાં આવે છે, પરંતુ કર્મોના બંધન અને કસાયોના કારણે આત્માનું સાચું સ્વરૂપ ઢંકાઈ જાય છે। ક્રોધ આવે ત્યારે આપણે પોતાની શાંતિ ગુમાવીએ છીએ, માન આવે ત્યારે આપણે પોતાની દ્રષ્ટિ ગુમાવીએ છીએ, માયામાં આપણે સત્યથી દૂર જઈએ છીએ અને લોભમાં આપણે સંતોષ ગુમાવીએ છીએ। આથી જ જૈન ધર્મનો આત્મવિજયનો માર્ગ આપણને બહારની દુનિયા જીતવા કરતાં પહેલાં પોતાના કષાયોને ઓળખવાનું અને ધીમે ધીમે જીતવાનું શીખવે છે। સાચું સમૃદ્ધિ કેટલા પૈસા છે તેમાં નથી, કેટલી વસ્તુઓ છે તેમાં નથી, લોકો આપણને કેટલું માન આપે છે તેમાં પણ નથી। સાચી સમૃદ્ધિ તો ત્યારે જ છે જ્યારે આપણું અંતર શાંત હોય। જ્યારે આત્મા શાંત થાય છે ત્યારે પરિસ્થિતિ કદાચ એ જ રહે છે, પરંતુ તેને જોવાની આપણી દૃષ્ટિ બદલાઈ જાય છે। એટલે થોડા સમય પોતાના માટે કાઢો, મૌન બેસો, પોતાના વિચારોને જુઓ, પોતાની ભૂલોને સ્વીકારો અને પોતાને પૂછો, હું દુનિયાને જીતવાની દોડમાં છું કે મારા પોતાના મનને જીતવાની યાત્રા પર? કદાચ આ એક પ્રશ્ન જ આપણા જીવનની દિશા બદલી શકે છે, કારણ કે બહારનો શોર ક્યારેય પૂરો નહીં થાય, પરંતુ અંતરની શાંતિ શોધી શકાય છે। અને જ્યારે અંતરમાં શાંતિ મળે છે ત્યારે સમજાય છે કે આત્મશાંતિ જ સાચી સમૃદ્ધિ છે। આવો જૈન ધર્મના ઇતિહાસ, તત્વજ્ઞાન અને આત્મજ્ઞાનની આવી જ ઊંડી વાતો સમજવા માટે જૈન ધર્મ હિસ્ટ્રી ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય જીનેન્દ્ર, જય જીન શાસન।